જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અને વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ગાજરની ખીર બનાવવાના છીએ. ચાલો બનાવવાની શરૂઆત કરશું. તેને માટે મેં 8-10 કાજુ અને 2 ચમચી મોરૈયાને પલાળીને રહેવા દીધા હતા. તો ખીર બનાવવાની શરૂઆત કરશું. તો તેને માટે આપણે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લેવાનું છે અને ઘીને મેલ્ટ થવા દેશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં બધી ગાજરની છીણ નાખી દેવાની છે અને છીણને થોડી વાર સાતળવાની છે. આમાં મેં 2 ગાજરને ધોઈ અને ખમણી લીધા હતા, એટલે આમાં જે આપણે છીણ બની છે લગભગ 250 ગ્રામ જેટલા ગાજરની મેં બનાવી છે. હવે થોડી વાર પછી આપણી છીણ બરાબર સતાઈ ગઈ છે, તો મેં બીજા ગેસ ઉપર દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું, કેમ કે આ પેન નાનું પડશે. તો હવે આ બધી ગાજરની છીણ આપણે દૂધમાં નાખી દઈશું. ખીર બનાવવા માટે મેં આમાં 1 લીટર ફૂલ ફેટનું દૂધ લીધું હતું. હવે આપણે ગાજરની છીણને દૂધમાં બરાબર મિક્સ કરી દઈશું અને દૂધને તળિયે સુધી હલાવશું, કેમ કે દૂધ તળિયે ચોંટી ન જાય એટલા માટે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યારબાદ આપણે મોરૈયો પલાળીને રાખ્યો તો એ એમાં નાખી દઈશું, એટલે ગાજરની છીણની સાથે સાથે મોરૈયો પણ બરાબર ચડી જાય. ખીર થોડી વાર ઉકળી જાય પછી એમાં એક નાના બાઉલ જેટલી ખાંડ અને જે આપણે કાજુ પલાળીને રાખ્યા હતા એની મેં પેસ્ટ બનાવી લીધી હતી એ નાખી દેશું અને થોડી વાર ઉકળવા દેશું. હવે આપણી ખીરને ચડતા લગભગ 15 મિનિટ જેવું થયું છે. આપણી ખીર બરાબર ચડી ગઈ છે. તો એમાં બદામના કટકા અને દ્રાક્ષ નાખી દઈશું, અડધી ચમચી જેવો એલચી પાવડર અને થોડું જાયફળ ખમણીને નાખી દઈશું. હવે આ બધી સામગ્રીને પણ ખીરમાં બરાબર મિક્સ કરી દઈશું. તો આપણી એકદમ ઘટ્ટ અને ક્રીમી ખીર તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને સર્વ કરી દઈશું. હવે મેં આ 2 બાઉલ લીધા છે. આ બંને બાઉલને આપણે ખીરથી ભરી દઈશું. પછી આપણે બંને બાઉલમાં થોડા થોડા કાજુના કટકા નાખી દઈશું. અને ઉપરથી થોડી બદામની કતરણથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે આપણી ઘટ્ટ, ક્રીમી અને ફરામાં ખાઈ શકાય એવી ગાજરની ખીર. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.